ચાલો તો ફાઇનલી અમારી રાધુડી વ્યાઈ ગઈ ને હેને આવ્યો મસ્ત મજાનો જીનકો કે એક વાસુડો વાસડી ને તાવી વાસડો આવ્યો હેને રાતી વ્યાણી 3:30 વાગે પછી હાજી ખરિયા પડ્યા હતા જરાક ને અટાણે જો વાસડો હે ને દૂધ પીવરાવીએ અમારો વિશાલભાઈ ઉઠ્યો એ આઈ જોતા નામ કામ રાખવું આપણે વાસડાનું રાધુડી તો રાખ્યું આ ગાંડો હે ગાંડો પણ એકલો ગોતેલી હે એ તો હાજી તો બહુ નું તો ગોતે હકતો તો અટાણે એકલો જો ગોતેલી આસર નેટા અહીંયા ટાબરિયા અહીંયા બેઠા વાત જોવે હા ઈનો કરાય માસી હે હેલો તો વેરી ગુડ મોર્નિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ દયાની કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હે નવી બધા એકદમ મજામાં હે તો વાગી ગયા છે સવારના 8 નેવર ગુડ મોર્નિંગ કહે ને 4 વાગ્યાની મારી થઈ 3:30 વાગે ફૂઈ તો ઘણા બેગ ફેર બધે બાર બે નીકળ્યા હતા પણ કઈ નહોતું તાર ને પછી વ્યાણીને તાર બધે વીઠા હતા 5 વાગે ખરિયા પડે ને ઘૂઘરી નાન તેલ ગોર ને વાસડાની ને બધે હરખ્યા કરે ને પછી ફૂટા તો 5 વાગેથી ઘડી ઘડી આસર બદલાવી દેવો જોઈએ ભોદડો હે ને આજે બહુ ખબર નથી પડતી પછી એકલો મીંડું લઈ લઈએ વિશાલ હાણ તો હાજી ખડીયા પડ્યા હતા ને અટાણે વાસણ ધોરા દઈએ ને અમારે 2 દિવસથી મહેમાન છે અહીંયા ભોજાઈને એમ છોકરીઓને બધા હે તે બસ બધા બેઠા ને હવે હે ને હીરામણ કરવા બેહું મેં કીધું પેલા વાસડાને હીરામણ કરાવી દઈએ તો પછી અમે કરીએ ને ગાય અમારે પહોંચી હમણાં કેટલાક દિવસ તો બધી કીક ગાયનો વિડીયો બહુ નથી લેતી ગાયનો વિડીયો લેવાનું બહુ પરવાર નથી આવી આગલો વિડીયોમાં મન ઘરનું હોય જ એડિટિંગ નથી કર્યું કેટલા દિવસ થઈ ગયા કાંકરા મેળવાનું કંઈક ને કંઈક ખેતરમાં કામ આવતું હતું ખાતર કાઢવાનું 2-3 દિવસથી મહેમાન કન્ટિન્યુ હતા તે હમણાં કંઈ વિડીયો શૂટ નથી લીધું હવે શિયારે તે હવે વિડીયો બની એટલે કન્ટિન્યુ આવી તો વિશાલભાઈ ને આજે બ્રશ કરવાનું બાકી હે ને જા બધું ઉઠાને કરી લીધું બ્રશ તેડ એટલે કાઈ તેડ હાલો આપણે ખાવું ઝડપ ભૂખો હતી કેમ બાકી આસર દેવો નથી પડતો લીલો ઉતાર દંગડી વાથી 2 ઉથલું વર્યું આ દિવસ કે પાછા હેલો તો વેરી ગુડ ઇવનિંગ બધાની અત્યારે વાગી ગયા છે ઇવનિંગના 6:30 ને આજે મને જરાક વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો કારણ કે બધા આડાવરા ગા ને જ્યારે પણ એનું હોય ને થોડા ઘણા કરવાનું હોય ને તે મેં કીધું હાલો જરાક એક ટાઈમ કહેજો
આજે है ने અમારે સાઈનાયું મંદિર है ને પછી વરી આવ્યું ત્યાં है ને ગામ સમસ્ત બારપોરો છે તો આજે હામિયા ને એવું બધું છે બપોરે હવન ને મેળા ને એવું બધું હતું ને અમારા મહેમાન હતા ને નાથો હતો તે બે આતા જો ઘેર હે ને આયુ ને ફૂઈ ને મામો ને લીલો ને બધા ગયા ત્યાં આયુ તે અમે આ તો દીકરી છે ને 3 જણા હે વ્યારા મારે બનાવી કઢી જાય મસ્ત મજાનો લીમડો તોડવા આવી ને આગળ બસ બધું જો ને ઘરનું કામકાજ કરીને પરવારી વિશાલ હતું ત્યાં સુધી ખીચડીનું ફરિયાનું નાન તે નાલતું ને ગાય વ્યાણી ચોથો દી હે તે ઘૂઘરીની હું આ બધું તૈયાર કર્યું ને ગાયની દોઈ આગળ ને પછી મામોને વિશાલ બે ગા તે હું જરા કંઈ ફ્રી થઈ અમારે છે ને વ્યારાને એક જ બનાવવાનું હે એમ કીધું હે ને નિરાતી બનાવે તે કઢી બનાવી વ્યારામાં ને રોટલા બનાવો ખીચડી ઓલરેડી થઈ ગઈ એ બધું છે ને જો મારે તલ કેવા મસ્ત મજાના હે ને લીલા સોમ ઝગમગારા મારે બતાવો જો કંઈક એવડા થયા ને સારા નીકળ્યા કંઈ વાંધો નથી અત્યારે છે ને પાણીના ઓછા અભાવને લીધે છે ને થોડાક વાવવા પડે આવી વાંધો ને પાણી એટલું અત્યારે ન હોય એટલી થોડાક વાવ્યા ખેતર આખામાં હોય તો ખેતર આખું લીલું લીલું સમજવું દેખાય હે તો બસ એવું બધું છે આ તો આગળ ઢોરનું વાઢવાનું તો એ કરી લીધું ને એમ ગાઈને દો લીધું ને પરવા રહી તે સરસ મજાનું નેરા પાણી બનાવી નાખે બાજુમાંથી લખું મોમો એવા બેહવાથી આ તો ત્રણેય બેઠા ના થતો ને તો હું હે ને મસ્ત કટી કરી નાખા આ હે ને ફેરા નાખવાનું ને ખેતર ખેડવાનું ને એવું બધું હાલતું બાકી ખેતરમાં હવે કોઈ કામકાજ જેવું હે નહીં પણ તો હે ને વિશાલનું ટ્રેક્ટર હાલતો ને ધ્યાન રાખવું પડે ને મહેમાન હોય એટલે કંઈ ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો વેરી ગુડ ઇવનિંગ બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરાની કેમ છો બધા હોપથી બધા એકદમ મજામાં હે અમે બધા એકદમ મજામાં વાગી ગયા છે અત્યારે ઇવનિંગના 8:30 જેવું થયું 7:40 ને આઈ ડોન્ટ ડિસ્ટર્બ ઇટ આઈ દીકરો બે આઈ તા હવેરી ગાતા બારપોરામાં ને આજે હે ને આ સૈન્ય ગામ સમસ્ત બારપોરાનો બીજો દિવસ છે તો આજે હે ને તો હે ને આજે ગાયક કલાકારો આવે ને સાંજીનો પ્રોગ્રામ રાખ્યો તે જાય એમ આવી દીકરો બાજુમાં શાંતિ ફૂઈને બધા આવે તે બગાડી બેઠા જાય ને આઈને આ તો બધા ઘેર હે ને ફૂઈને મામુને વેલાવી આગળ ને લીલો અહીંયા રેડી થઈને હે ને એનો માવું મસાલો ખાય ને હે ને જો વાસણ સરસ મજાનું અહીંયા ઘર બનાવ્યું કારણ કે હે ને કૂતરા હે ને બહુ રેઢિયા રખડે ને કાલે એ વાંધા ટુકડે ને ધીરે ધીરે ખબર પડે એટલે તે કર્યું ને બસ બાકી બધા ઘેર એન્જોય કરતા ને બાદ કે બ્લોગ શૂટ કન્ટિન્યુ કર્યો નથી ત્યાં જઈને બ્લોગ કન્ટિન્યુ કરી તો બ્લોગમાં બધા બેના રહીજો અમે વિશાલ બે જઈએ મૂરમાં અમે ગાડી કાઢી નીકળે જઈએ પેલા વેલેરે તો બ્લોગમાં બેના રહીજો બધા ત્યાં જઈને બધા માહોલ બતાવે
તો રામદેવજીને યાદ કરતા दोस्त